તો જય માતાજી, જય શ્રી રામ ભાઈ, બધાને સ્વાગત છે આપણી ચેનલમાં ફરીથી. ને આપણે થઈ ગયા છીએ તૈયાર કોલેજ જવા સારું. ને આજે અકાભાઈની ટીમનો છેલ્લો દિવસ છે, કેમ કે ટાંકો આપણો થઈ ગયો કમ્પ્લીટ. ને પડદી છે ને ખોલવાનું કામ થઈ ગયું ચાલુ. જો મહેનત રંગેલા આવી હો ભાઈ. અભી મજા આયેગા ના ભીડો. ને એક બાજુ આપણે આ બાજુ મગફળીમાં ચાલુ છે કામ, દવા છાંટવાનું. જે પાડીએ જે ખડ હું લાવ્યો હતો ઓલરાઉન્ડર ખડમાં છાંટવાની, એકમાં પાણી ચાલુ છે ને એકમાં આમ ચાલુ છે. એક બાજુ આપણે કાલ જે દાંતી થાંભલો કર્યો હતો એ માપનો વારા પતો, એટલે આપણે કીધું હાલો એરંડાની બાકા જીકી બોલાવી દઈએ. એટલે માપનું ભેજવાળું પડવું હતું, એટલે એડા ઉગી જાય છે. જો વિડીયોમાં દેખાય લીલું હજુ, એટલે ઉગી જાય છે, એટલે વાંધો નહીં આવે. હવે થઈ ગયું છે આપણે એરંડાનું વાવેતર ચાલુ. કાલ આપણે મૂંઝવણમાં હતા, અટવણમાં હતા. कैसा लगा मेरा मजाक? પણ આજે બધી મૂંઝવણ નીકળી ગઈ બારી. અભી મજા આયેગા ના ભીડો. કે વરસાદનું હવે કંઈ નક્કી નહીં, ક્યારે થાય, કયા ટાઈમે થાય ને કેટલા સમય બાદ થાય. એટલે આપણે બહુ વિચારીને માપનો જો ભેજ હતો માપનો ખેતરમાં, એટલે એરંડાનું કંઈ શ્રી ગણેશાય સવારે ચાલુ કરીએ તો આપણે 7 વાગે અને બપોરે 20-25 વીઘા જેવા એરંડા આપણે વાવાઈ ગયા છે અને 9 વીઘાના વાવવાના. એટલે એરંડાનું વાવેતર આપણે આજે પતી જાય એટલે આપણી આખી વાડીમાં વાવેતર થઈ જાય પૂરું. કરી નાખ્યું છે એરંડાનું. જોકે આ વખતે ગણતરી નહોતી, આમાં તો આપણે મગફળી જ વાવવાની હતી, પણ મેર ન આવ્યો, ટાંકો તૂટી ગયો એના લીધે. એટલે આપણે આ વખતે એરંડાનું વાવેતર રાજુ કે આપણે એ ગણતરી તો એમ જ હતી કે મોટે ભાગની જ આપણે વાવી છે મગફળી. પણ હવે મોજ શું ભગવાન કરી ખરું. આપણે જો દિનેશભાઈ બોલાવે બાકાજી. मेरे महबूब कया मत होगी आज रुसवान तेरी गलियों में मोहब्बत होगी. થઈ જા ભાઈ, આપણે સ્ટાર્ટ હાલ કરી મોહબ્બત. હાલો અભી મજા આયેગા ના ભીડો. માલિક બહુ રેસ નો આપો માલિક, પણ ના દીકરા ના આવા ધુમાડા નો નીકળે ત્યાં સુધી માલિક ને મજા નથી આવતી. कौन है ये लोग? कहां से आते हैं? કરી દીધું ભાઈ. વાહ, બહુ જોરદાર વાતાવરણ હે ભાઈ. ને આપણે જવું છે વાહ, આપણે ઝાડનું બિયારણ કરવું છે. એટલે ઝાડ જે લણણી હતી ને એના ઉપર ટ્રેક્ટર ચડાવીને આપણે એને છૂટી પાડવી, એટલે આપણે શું બિયારણ થઈ જાય. બહુ જોરદાર લોકેશન છે અત્યારમાં. માલિક હવરે આખો હવરે જ આખી તને દીકરા, હવરે જ આખી. આ ક્યાં લઈને આવ્યા માલિક? અરે બટા, આપણે આ ઝાડ રાખવાની બટા, આ ઝાડમાં આપણે આટા મારવાના બટા. એટલે આ ઝાડને આપણે પાડવાની છૂટી. ટ્રેક્ટર આવીને રાઉન્ડ મારીને આગળ પાછળ રિવેસ
એટલે આપણે જેવું ગમતું હતું એવું વિષય આપણને મળી ગયો હોય આપણે આ બાકાથી બોલાવવાનું આવી રીતે. તો આ છે મિત્રો ટમેટીનો રોપો અને આ છે રીંગણાનો અને મરચાંનો રોપો છે. 3 રોપા છે. એટલે આપણે અહીંયા કરી દીધી છે 3 પાળી. આ પારીએ આપણે વાવવાનો છે. એકમાં આપણે વાવશું રીંગણ, એકમાં વાવશું ટમેટી અને એકમાં વાવશું આપણે હે ને મરચી. આપણે આટલું બકાલું આટલું વાવવાનું છે, બીજું વાવવાનું છે. અત્યારે તો પહેલાં આ રોપા લઈ આવ્યા અને આમાં શું હજુ પારીઓ આ છે પાવડાઈ છે. એટલે આમાં હજુ એકવાર આ ટ્રેક્ટરમાં વાવેતર થઈ જાય ને એટલે એક દાઢો વચલો છોડાવી અહીંયા કરવી છે આપણે ખેડ. अच्छा हमको सिखा रिया है. अच्छा ખેડ કરીને ત્યારબાદ આપણે આમાં રોપા વાવાય ને જો 5 ચાહુ આપણી મગફળી જે વાવી હતી જીવીશ જામી જઈ છે. 1 નંબર જામી જઈ મગફળી. પાણી પાવ્યા પછી કલરમાં આવી ગઈ એટલે જરૂર હતી મગફળીને પાણીની. ને હવે એરંડા વાવવાનું હવે પતવા આવ્યું છે. અહીંયા ગઈ આટો મારી એ કેટલું રહ્યું છે અહીંયાથી તો હવે 2 આંટા જેવું રહ્યું છે. પછી આપણે આખી વાડીનું વાવેતર થાય છે પૂરું. પછી આપણે શિયાળામાં વાર એટલે જો આ 8-9 વીઘાના એરંડા આપણા વવાઈ ગયા. છેલ્લો આંટો રહ્યો છે હવે, પછી વાવેતર થાય આપણું પૂરું. આમાં આપણે ભગીરથ મેક્સ 55 આ બિયારણ વાવેલ છે એરંડાનું. અને ઓલામાં આપણે 7 નંબર વાવેલું હતું અને આમાં આપણે ભગીરથ વાવ્યું છે મેક્સ 55. આજે તો કંઈ બહુ ઝાઝું કામ હતું નહીં વાડીએ અને આવનારા દિવસોમાં આપણે કંઈક નવું વિચારી એટલે કંઈક નવું લાવશું આપણે વ્લોગમાં. ને No, I'm telling you. બસ આજનો વ્લોગ અહીંયા જ આપણે પતાવી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સતુ ગુંજાલા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.